જોડે થયું. ગઈકાલે આપણે એક જાનમાં ગયા હતા. આજે આપણે 16,107 જાનમાં જવાનું છે. તમે બધા જાણી આવો. દુલ્હે રાજા દ્વારિકાધીશ બિરાજેલા છે. ભગવાનના લગ્નની કથા ઋષિ સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે. સુખદેવજી કહે છે કે હે રાજા, દ્વારિકાની અંદર એક સત્રાજીત નામનો યાદવ હતો. તે સૂર્યનારાયણનો ભક્ત હતો. તમે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરો એટલે 3 લાભ થશે. એક તો દરિદ્રતા દૂર થશે. ગરીબી હોય, પૈસો ન હોય, પૈસાની ખેંચ રહેતી હોય તો ભગવાન સૂર્યનારાયણની આપણે ઉપાસના કરવી જોઈએ. સૂર્યનારાયણની ઉપાસના કરવાથી, ભક્તિ કરવાથી એક તો દરિદ્રતા દૂર થાય છે મહારાજ. બીજું નેત્રનો કોઈ પણ રોગ થતો નથી. આંખનો રોગ ક્યારે થતો નથી. ત્રીજો લાભ મહારાજ, આત્મબળ વધે છે. નિર્ણય શક્તિ તમારી વધે છે. સ્પષ્ટ નિર્ણય તમે લઈ શકો છો. આમ 3 મોટા લાભ ભગવાન સૂર્યનારાયણની ભક્તિ કરવાથી થાય છે. ઓમ સત્સ્વરારૂઢ બીજેન સદંગ રક્તાંબુજ સંસ્થિતાં હિરણ્યવર્ણાં ચતુર્ભુજાં પદ્મદ્વયા અભયવરહસ્તાં કાલચક્ર પ્રણેતારંચ શ્રી સૂર્યનારાયણં ય એવં વેદ સ વૈ બ્રાહ્મણઃ. ઓમ ભૂઃ ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ મહઃ ઓમ જનઃ ઓમ તપઃ ઓમ સત્યં ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો જો નઃ પ્રચોદયાત. પરો રજસે સાવદોમ. ઓમ આપો જ્યોતિ રસોમૃતમ બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વરમ સૂર્ય આત્મા જગતસ્તસ્તુ સશ્ચ સૂર્યાદ્ વૈ ખલ્વિમાની ભૂતાની જાયન્તે સૂર્યાદ્યજ્ઞાઃ પર્જન્યન્નમાત્મા. નમસ્તે આદિત્યાય ત્વમેવ પ્રત્યક્ષાં મૃગસી ત્વમેવ પ્રત્યક્ષાં યજુરસી ત્વમેવ પ્રત્યક્ષાં સામાસી ત્વમેવ પ્રત્યક્ષાં અથર્વાસી ત્વમેવ સર્વં સંધોષી. આદિત્યાદ વાયુર્જાયતે આદિત્યાદ ભૂમિર્જાયતે આદિત્યાદ આપો જાયન્તે આદિત્યાદ જ્યોતિર્જાયતે આદિત્યાદ વેદા જાયન્તે આદિત્યાદ દેવા જાયન્તે. અસાવાદિત્ય બ્રહ્મ આદિત્યંતઃ કર્ણ મનો બુદ્ધિ ચિત્ત અહંકારાઃ. આદિત્ય વૈ વ્યાન સમાનો દાના પાન પ્રાણાઃ. આદિત્ય વૈ શબ્દ સ્પર્શા રૂપરસગંધાઃ. આદિત્ય વૈ વચનાદમના દાનગમનાનંદ વિસર્ગાઃ. આનંદમયો જ્ઞાનમયો વિજ્ઞાનમય આદિત્યાઃ. નમો મિત્રાય ભાનવે મૃત્યુર્માં પાહિ પ્રાજિષ્ણવે વિશ્વહેતવે નમઃ.
સૂર્યોનો દિવસ પાતો વાત અંતરિક્ષાત અગ્નિર્નઃ પાર્થિવેભ્યઃ સૂર્યાદ ભવન્તિ ભૂતાની સૂર્યેણ પાલિતાની તુ સૂર્યે લયં પ્રાપ્નુવન્તિ યઃ સૂર્યઃ સોહમેવ ચ ચક્ષુર્નો ઉદપર્વતઃ ચક્ષુર્દાતા દદાતુ નઃ આદિત્યાય વિદ્મહે સહસ્રકરાય ધીમહિ તન્નો સૂર્યઃ પ્રચોદયાત સવિતા પશ્ચાતાત સવિતા પુરસ્તાત સવિતોત્તરાતાત સવિતા ધરાતાત સવિતાનઃ સુવતો સર્વતાતિં સવિતાનો નાસતાં દીર્ઘમાયુઃ ઓમ ઇત્યેકાક્ષરં બ્રહ્મ ગૃણીતિ દ્વે અક્ષરે આદિત્ય ત્રીણક્ષરાणि एतद्वै सूर्यस्याष्टाक्षरं मनो यः सदा हर हर जपति स ब्राह्मण्य ब्राह्मणो भवति सूर्याभिमुखं जप्त्वा महाव्याधि भयात्रमुच्यते एतन्महाभागः पठति स भाग्यवान् जायते वसुन् विन्दति वेदार्थं लभते त्रिकालं जप्त्वा क्रतुशतफलं प्राप्नोति हस्तादित्ये जपति सा मा मृत्युं तरति सा मा मृत्युं तरति य एवं वेद इत्युपनिषत्। महाराज आ सूर्य अथर्व शीर्ष હતું જે વ્યક્તિ આ સૂર્ય અથર્વ શીર્ષ નો પાઠ રોજ કરે દરરોજ ભગવાન સૂર્યનારાયણની પ્રસન્નતા માટે જો આપણે આ પાઠ કરીએ તો ત્રણ મોટા લાભ થાય છે। સૌથી પહેલો લાભ એતન મહાભાગઃ પઠતિ સ ભાગ્યવાન જાયતે તે બહુ જ ભાગ્યશાળી વ્યક્તિ બને છે। આ સંસારમાં ભાગ્ય બહુ મોટી વસ્તુ છે। મહેનત કરતા વિદ્યા વધે, વિદ્યા કરતા ભાગ્ય વધે। ભાગ્યશાળી વ્યક્તિ જેને બનવું હોય, સંસારના બધા જ સુખ જેને પ્રાપ્ત કરવા હોય તેને દરરોજ સૂર્યનારાયણ માટે પ્રસન્નતા માટે આ અથર્વ શીર્ષનો પાઠ કરવો જોઈએ। બીજો લાભ અલક્ષ્મીર્નશ્યતિ। અલક્ષ્મી એટલે દરિદ્રતા। આ સૂર્યનારાયણના અથર્વ શીર્ષનો પાઠ કરવાથી ગમે તેવી દરિદ્રતા હશે મારા હરિ એ દરિદ્રતામાંથી તમને મુક્ત કરી દેશે, ધનવાન બનાવી દેશે। ત્રીજો લાભ ક્રતુ શતફલમ પ્રાપ્નોતિ। 100 યજ્ઞ કરવાનું ફળ કેવલ એક જ અથર્વ શીર્ષનો પાઠ કરવાથી મળે છે। 10 જ મિનિટમાં 100 યજ્ઞનું પુણ્ય મળે તેટલું લાભ થશે, દરિદ્રતા દૂર થશે અને તમે બહુ જ મહાન ભાગ્યશાળી વ્યક્તિ બનશો। આ કરવા જેવું છે। સત્રાજીત યાદવ ભગવાન સૂર્યનારાયણની ભક્તિ કરતો હતો, તેનાથી સૂર્યનારાયણ રાજી થયા અને ભગવાન સૂર્યનારાયણે એક મણિ આપ્યો। તે મણિનું નામ હતું સ્મયંતક મણિ। ભગવાન સૂર્યનારાયણે કહ્યું કે આ મણિ તમને દરરોજ 8 ભાર સોનું આપશે। 8 ભાર સોનું એટલે કેટલું બધું। એ મણિમાંથી રોજ 8 ભાર સોનું પ્રગટ થાય તેવો તે મણિ હતો। પેલો સત્રાજીત યાદવ તો રાજી થઈ ગયો। તે મણિ લઈને દ્વારિકા નગરમાં આવ્યો। ભગવાન દ્વારિકાધીશ પાસે ગયો, ભગવાનને કહ્યું કે આ મણિ મને સૂર્યનારાયણે આપ્યો છે। આ મણિમાંથી દરરોજ 8 ભાર સોનું પ્રગટ થશે।
ભગવાન કહે, આવો કિંમતી મણી તને પ્રાપ્ત થયો છે, તો એક કામ કર, આ મણી તું રાજમહેલના રાજ ખજાનામાં જમા કરાવી દે. આ મણી જો અમારી પાસે હશે તો આપણા રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ દુખી નહીં રહે. તને જેટલું સોનું જોતું હોય એટલું તારે રોજ લઈ જવાનું. આ મણી તારો જ, પણ સાચવીએ અમે. ભગવાન રાજા છે, ભગવાનની વાત સાચી છે. વળી ભગવાને એમ પણ કહ્યું કે આ મણી જો તમારી પાસે સત્રાજીત રાખશો તો આવો મોંઘો મણી ચોરવા માટે ચોરોની નજર તમારા ઘર ઉપર વધી જશે. લૂંટારાઓની પણ દ્રષ્ટિ તમારા ઘર ઉપર જ રહેશે. તમારા જીવનું જોખમ થઈ જશે. માટે કહું છું કે આ મણી તું રાજમહેલમાં જમા કરાવી દે. પેલા સત્રાજીત યાદવને ભગવાનની આ વાત ગળે ઉતરી નહીં. તેને કહ્યું કે તપ મેં કર્યું છે, સૂર્યનારાયણે મણી મને આપ્યો છે, અને આ મણી હું તમને શા માટે આપું? નહીં, આ મણી તો હું મારી પાસે જ રાખીશ. આમ કહી સત્રાજીત યાદવ તે મણી લઈને પોતાના ઘરે ગયો. બીજા દાડે આ જ મણી સત્રાજીતનો નાનો ભાઈ પ્રસેન ગળામાં પહેરીને વનમાં શિકાર કરવા ગયો. મહારાજ ગયો તો હતો શિકાર કરવા, શિકાર તો ન મળ્યો, સિંહ મળ્યો. વન વગડામાં સિંહ સામો આવ્યો અને તે સિંહે પ્રસેનને મારી નાખ્યો. થોડે જ આગળ એક ગુફા હતી. તે ગુફાની અંદર ઘણા બધા રીંછ રહેતા હતા. એ બધા જ રીંછ ગુફામાંથી બહાર નીકળ્યા અને આ સિંહ પાસે આવ્યા. મહારાજ, બધા જ રીંછોએ ભેગા થઈ સિંહ ઉપર હુમલો કર્યો અને સિંહને મારી નાખ્યો. એકલો રીંછ કોઈ દિવસ સિંહને પહોંચે નહીં, પણ ઘણા બધા રીંછ ભેગા થયા ને તો સિંહને મારી નાખ્યો. આ કથા ઉપરથી આપણે શીખવાનું કે આપણા ઘરમાં, આપણા કુટુંબમાં કે આપણી સોસાયટીમાં જ્યારે કોઈ પ્રસંગ હોય ત્યારે બધાએ એક થઈ જવાનું. જ્યાં એકતા છે ને ભાઈ, ત્યાં સિદ્ધિ છે. જ્યાં એકતા હોય ત્યાં સફળતા છે. જ્યારે સમાજનું કામ હોય, કુટુંબનું કામ હોય, કોઈ પણ પ્રસંગ હોય તો પરસ્પરના મતભેદો ભૂલાવી બધાએ એકજૂટ થઈ જવાનું. જ્યારે સમથી કોઈ કાર્ય કરવામાં આવે તો મહારાજ એ કાર્ય ચોક્કસ સફળ થતું હોય છે. કોઈ પણ પ્રસંગમાં કોઈ દિવસ વિખવાદ કે મતભેદ નહીં કરવો જોઈએ. તેનાથી આપણું જ કામ બગડે. કુટુંબના દરેક કામમાં, સમાજના દરેક કામમાં એક થઈ જાઓ. બધા રીંછોએ ભેગા થઈ સિંહને મારી નાખ્યો. બીજો દિવસ થયો છતાંય તે પ્રસંગ પાછો ના આવ્યો. એટલે સત્રાજીત યાદવ તે સિંહને ગોતવા માટે ગયો છે. મહારાજ, સત્રાજીત યાદવ પોતાના ભાઈ પ્રસેનને ગોતવા માટે નીકળ્યો. પ્રસેન તો ન મળ્યો, પણ તેનો મૃતદેહ મળ્યો.
સત્રાજીતે પોતાના ભાઈનો મૃતદેહ જોયો. સત્રાજીતના મનમાં વિચાર આવ્યો કે નક્કી ભગવાન કૃષ્ણને મણી જોઈતો હતો અને મેં નતો આપ્યો, એટલે નક્કી મારા ભાઈ પ્રસેનને કૃષ્ણએ જ મારી નાખ્યો છે. મારા ભાઈની હત્યા નક્કી કૃષ્ણએ જ કરી હશે અને મણી પણ ગાયબ છે, માટે નક્કી મણી પણ શ્રી કૃષ્ણએ જ લીધો હશે. ભગવાન ઉપર ખોટું આડ આવ્યું. મારા ભાઈ બહેનો, આ સંસારે રામ જેવા રામને 14 વર્ષ સુધી વનમાં મૂક્યા. આ સંસારે ભગવાન કૃષ્ણ ઉપર ચોરીનો આક્ષેપ કર્યો. મીરા જેવી ભક્તને ઝેર આપ્યું. તુલસીદાસ જેવા મહાન ભક્તને જેલમાં પૂર્યા. નરસિંહ મહેતાને પોતાની જ નાતના લોકોએ ગાંડો ગાંડો કહ્યો. મહારાજ, આ મને તમને સંસાર મૂકે ખરો? આ સંસાર કોઈનો નથી થયો, આ સંસાર કોઈનો થશે પણ નહીં. આ સંસારમાં કેવલ ભગવાન જ આપણા છે, માટે ભગવાનની ભક્તિ કરો. ભગવાનની ભક્તિ વગર જીવનમાં સુખ નથી. ભગવાન ઉપર ચોરીનો આક્ષેપ એટલે આવ્યો કે ભગવાન ભાદરવા સુદ ચોથનો ચંદ્ર જોઈ ગયા હતા. કોઈ દાડો ભાદરવા સુદ ચોથનો ચંદ્ર જોતા નહીં, નહીતર સજ મહિનામાં ચોરીનો આક્ષેપ આવશે. ગણેશજીનો શ્રાપ ચંદ્રને છે. ભગવાનને સમાચાર મળ્યા કે તમારા ઉપર આક્ષેપ થઈ રહ્યા છે. ભાઈ, ચોરી કરી હોય ને કોઈ ચોર કહે ને તો બહુ દુઃખ ન લાગે, પણ નિર્દોષ માણસને ચોર કહે ને તો એ માણસ સહન ન કરી શકે. ભગવાન ઉપર ખોટો આક્ષેપ આવ્યો. ભગવાન પોતાની જોડે થોડા યાદવોને લઈને પોતે નિર્દોષ છે તે સિદ્ધ કરવા માટે રાજમહેલમાંથી વન તરફ ગયા. રસ્તામાં એક સિંહ મરેલો પડ્યો છે. તેની બાજુમાં જ પેલો પ્રસન્ન મરેલો પડ્યો છે. બાજુમાં એક ગુફા હતી. ભગવાન સમજી ગયા કે જે કંઈ છે આ ગુફામાં છે. ભગવાન ગુફાની બાજુમાં ગયા. ગુફાની અંદર ઘણું બધું અંધારું હતું. એ ગુફા બહુ મોટી હતી. ભગવાન કૃષ્ણ ગુફાની અંદર ગયા. મારા ભાઈ બહેનો, જેટલા યાદવો હતા ને સાથે આવેલા સગાવાલા, એકે ગુફાની અંદર ન ગયા. ભગવાનને રોકવા માંડ્યા હતા, ન જાઓ ન જાઓ, શું ખબર અંદર શું હશે. અરે, હિંસક પશુ પણ હોઈ શકે ને પ્રાણી પણ હોઈ શકે, ઝેરી સર્પ પણ હોઈ શકે. આ અજાણી ગુફામાં આમ ન જવાય. કોઈ કરતા કોઈ અંદર જવા તૈયાર ન થયું. ભગવાન એકલા અંદર ગયા છે. સુખમાં કોઈ હાથ નથી, સુખમાં હવ ભેગા રહે, દુઃખમાં કોઈ હાથ નથી ચાલતું. ભાઈ, સુખ કે સબ સાથી, दुख में न कोई. मेरे राम तेरा नाम एक साथ सुख के सब साथी दुख
जोगी वाला फेरा, ना कुछ तेरा ना कुछ मेरा, ए जग जोगी वाला तेरा। ना कुछ तेरा ना कुछ तेरा, ये जग जोगी वाला फेरा। ना कुछ तेरा ना कुछ मेरा, ए जग जोगी वाला तेरा। राजा हो या रंक सभी का, राजा हो या रंग सभी का, अंत तो एक सा होई। सुख के सब साथी दुख में न कोई। तेरे नाम तेरा नाम तेरा नाम, एक साचा दूजा न कोई। जय हो। आहर के तो माटी फाके, मन के भीतर क्यों न जाके। बाहर की तो माटी खाके, मन के भीतर मन जाके। उजल तन पर मान किया, उजले तन पर मान किया, और मन की धूल जगोई। सुख के सब साथी दुख में न कोई। तेरे नाम तेरा नाम तेरा नाम, एक साचा दूजा न कोई। सुख के सब साथी दुख में न कोई। આ સંસારમાં સુખમાં સૌ નજીક રહે, દુઃખમાં કોઈ રહેતું નથી. ભગવાન ગુફાની અંદર એકલા ગયા. મારા ભાઈ બહેનો, અંદર ઘણા બધા રીંછ હતા. સત્રાજીત યાદવ પાસેથી જે મણી લીધો હતો, તે મણી એ બધા રીંછો પાસે હતો. ભગવાન ગુફાની અંદર ગયા એટલે ભગવાનની જોડે બધા જ રીંછોએ ભયંકર યુદ્ધ કર્યું. આ બાજુ 12 દાડા સુધી બધા જ રીંછોએ 12 દાડા સુધી બહાર બધા જ યાદવોએ રાહ જોઈ, પણ 12 દિવસ થયા છતાં ભગવાન બહાર ન પધાર્યા. એટલે બધા જ યાદવોને એમ થયું કે નક્કી અંદર કોઈ હિંસક પશુએ શ્રી કૃષ્ણનો જીવ લઈ લીધો હશે. હવે શ્રી કૃષ્ણ આ સંસારમાં નથી. આવું વિચારીને રડતા રડતા બધા જ યાદવો દ્વારકાપુરીમાં આવ્યા. આખું દ્વારકા હિક્કે ચડ્યું. આ સમાચાર ભગવાનના પિતા વસુદેવજીને મળ્યા. એટલે વસુદેવજીએ દેવજ્ઞ અને વૈદજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા. દેવજ્ઞ બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું
કે મારો પુત્ર જીવિત તો છે ને, આપ જ્યોતિષ શાસ્ત્રમાં જોઈતું ત્યારે જ્યોતિષ જાણનારા એ દેવજ્ઞ બ્રહ્મદેવોએ તરત જ કહ્યું તમારો પુત્ર જીવિત છે અને જીવિત જ પાછો આવશે. એટલે વસુદેવજીએ બીજો પ્રશ્ન કર્યો કે દાડે પાછો આવશે? દેવજ્ઞ બ્રાહ્મણોએ કહ્યું કે જે દાડે તમારો પુત્ર ગયો તે દાડાથી ગણતા 28મા દિવસે પાછો આવશે. એટલે વસુદેવજીએ વિનંતી કરી કે મારો પુત્ર ચોરી ન કરે. અમારો આવડો મોટો રાજમહેલ, મારો પુત્ર આવડો મોટો રાજા, અને એ ચોરી કરે? એના ઉપર ચોરીનું આડ આવ્યું છે, આક્ષેપ આવ્યો છે. એવો કોઈ ઉપાય ખરો કે તે નિર્દોષ તો છે પણ આખા જગતમાં જાહેર થાય કે તે નિર્દોષ છે, આખા જગતને ખબર પડે એવી કૃપા કરો, તે નિર્દોષ સિદ્ધ થાય એવું કરો. ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે માતાજીની જો ઉપાસના થાય, જગદંબાની ઉપાસના થાય, અનુષ્ઠાન થાય તો માતાજીની કૃપાથી તે નિર્દોષ સિદ્ધ થાય. ત્યારે માતાજીની ઉપાસના વસુદેવજીએ કરાવી છે. ભગવાન ઉપર પણ જ્યારે સંકટ આવ્યું ત્યારે માતાજીની ઉપાસના કરવામાં આવી હતી. હું આપ સૌને વિનંતી કરું, સુખી થવું હોય તો માતાજીનું સ્તોત્ર રોજ ઘરમાં ગાજો, માતાજીની માળા રોજ ઘરમાં કરજો, તમારા કુળદેવીને યાદ કરી રોજ દીવો કરો, રોજ કુળદેવીની માળા કરો, તમે સુખી થશો. આ કરવા જેવું છે. રોજ કુળદેવીને યાદ કરો. માતાજીની કૃપા વગર સંસારમાં સુખી નહીં થવાય. શિવ ઉવાચ શૃણુ દેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમુત્તમં येन મંત્રપ્રભાવેણ ચંડી જાપઃ શુભસ્તોત્રમ કિલકમ ન રહસ્યકમ ન સુક્તમ નાપि ધ્યાનં ચ ન ન્યાસો ન ચ વાર્ચનમ કુંજિકા પાઠમાત્રેણ દુર્ગા પાઠ ફલમ લભેત અતિગુહ્યતરમ દેવી દેવાનામ અપિ દુર્લભમ ગોપનીયમ પ્રયત્નેન स्वयनीरिव पार्वती मारणं मोहनं वश्यं स्तम्भनोच्चाटनादिकं पाठमात्रेण संसिद्ध्येत् कुञ्जिका स्तोत्रमुत्तमम् ॐ ह्रीं ह्रीं क्लीं चामुण्डायै विचे ॐ ग्लौं हुं क्लीं जुं सः ज्वालय ज्वालय ज्वल ज्वल प्रज्वल प्रज्वल ऐं ह्रीं क्लीं चामुण्डायै विचे ज्वल हं लं सं फट् स्वाहा नमस्ते रुद्ररूपिण्यै नमस्ते मधुमर्दिनी नमः कैटभहारण्यै नमस्ते महिषार्दिनी नमस्ते शुम्भहन्त्रै च निशुम्भासुरघातिनी जाग्रतं हि महादेवी जपं सिद्धं कुरुस्व मे ह्रीङ्कारी सृष्टिरूपायै ह्रीङ्कारी प्रतिपालिका क्लींकारी कामरूपिण्यै बीजरूपे नमोऽस्तुते चामुण्डा चण्डघाती च यैकारी वरदायिनी विचेचा भयदा नित्यं नमस्ते मंत्ररूपिणी धाम धीं दुं दुर्जटे पत्नी वां विं वुं वागधीश्वरी क्रां क्रीं क्रूं कालिका देवी सां सिं सुं मे शुभं कुरु हुं हुं हुंकाररूपिण्यै झं 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 जम्बनादिनी भ्रां ह्रीं ह्रूं भैरवी भद्रे भवान्यै ते नमो नमः आं कं चं टं तं पं यं सं विं दुं ऐं विं हं सं तिजाग्रं तिजाग्रं त्रोटय त्रोटय टिप्
તમ કુરુ કુરુ સ્વાહા પામ પીમ પુમ પાર્વતી પૂર્ણા ખામ ખીમ ખુમ ખેચરી તથા સામ સીમ સુમ સપ્તસતી દેવ્યા મંત્ર સિદ્ધિમ કુરુસ્વ મે ઇદમ તુ કુંજિકા સ્તોત્રમ મંત્ર જાગૃતિ હેતવે અભક્તે દેવદાતવ્યમ ગોપીતમ રક્ષ પાર્વતી યસ્તુ કુંજિકયા દેવી ઇદામ સપ્તસતીમ પઠેત દાતસ્ય જાયતે સિદ્ધિર અરણ્યે રોદનમ યથા જય જય શ્રી રુદ્રયામલે ગૌરી તંત્રે શિવ પાર્વતી સંવાદે કુંજિકા સ્તોત્રમ જગદંબાર્પણમસ્તુ. આવું માતાજીનું એકાદું સ્તોત્ર રોજ ઘરમાં બોલો, સુખી થશે. માતાજીના 108 નામ છે. માતાજીના 108 નામનું સ્તોત્ર છે. ઘરમાં રોજ વાંચો. તમારા ઘરમાં 4 લાભ થશે. પહેલું, ધન ક્યારે ખૂટશે નહીં, ધાન્ય ક્યારે ખૂટશે નહીં. ધનમ ધાન્યમ સુતમ જાયા. સુત એટલે પુત્ર. આખા કુટુંબમાં એકેય ભાઈ એવો નહીં હોય કે જેના ઘરે દીકરો ન હોય. અને ચોથો લાભ, આખા કુટુંબમાં એકેય દીકરો એવો નહીં રહે કે જે કુંવારો જ રહી જાય. બધાનું લગ્ન માતાજીની કૃપાથી થશે. તો 4 લાભ જોતા હોય. ઘરમાં કોઈ દિવસ ધન ખૂટે નહીં, ઘરમાં કોઈ દિવસ ધાન્ય ખૂટે નહીં, ઘરમાં દરેક દીકરાઓનું લગ્ન સમયસર થઈ જાય, દરેકને સારી વહુ મળે અને દરેકના ઘરે આપણા કુટુંબમાં સુપાત્ર પુત્રો અવતરે. આવી જો ઈચ્છા હોય તો મહારાજ માતાજીના 108 નામનું સ્તોત્ર છે, તમારા ઘરે રોજ વાંચો. 108 નામ બોલતા મિનિટ ખાલી 2-3 થશે, પણ કેટલી બધી કૃપા માતાજીની થશે. ઈશ્વર ઉવાચ. આ સ્તોત્ર સ્વયં ઈશ્વર એટલે મહાદેવ બોલ્યા છે. સતનામ પ્રવક્ષ્યામિ શૃણુસ્વ કમલાનને યસ્ય પ્રસાદ માત્રેણ દુર્ગા પ્રીતા ભવેત સતી. મહાદેવજી કહે છે કે જે લોકો આ સ્તોત્રનો પાઠ કરે તેના ઉપર માતાજીની કૃપા થાય છે, માતાજી પ્રસન્ન થઈ જાય છે. 108 નામ રોજ બોલો. ઓમ સતી સાધ્વી ભવ પ્રીતા ભવાની ભવ મોચની આર્યા દુર્ગા જયા ચાદ્યા ત્રિનેત્રાસુલ ધારિણી પિનાક ધારિણી ચિત્રા ચંડ ઘંટા મહાતપા મનો બુદ્ધિ અહંકારા ચિત્ત રૂપા ચિતાચિતિ સર્વ મંત્ર મયી સત્તા સત્યાનંદ સ્વરૂપિણી અનંતા ભાવિની ભાવ્યા ભવ્યા ભવ્યા સદાગતિ સાંભવી દેવ માતા ચ ચિંતા રત્ન પ્રિયા સદા સર્વ વિદ્યા દક્ષ કન્યા દક્ષ યજ્ઞ વિનાશિની અપર્ણા દેખવર્ણા ચ પાટલા પાટલાવતી પટ્ટાંબર પરિધાના કલમંજી રંજિની અમેય વિક્રમા ક્રૂરા સુંદરી સુર સુંદરી વન દુર્ગા ચ માતંગી પતંગ મુનિ પૂજિતા બ્રાહ્મી માહેશ્વરી ચેન્દ્રી કૌમારી વૈષ્ણવી તથા ચામુંડા ચૈવ વારાહી લક્ષ્મીશ્ચ પુરુષાકૃતિ વિમલોત્કર્ષિણી જ્ઞાના ક્રિયા નિત્યા ચ બુદ્ધિદા બહુલા બહુલ પ્રેમા સર્વ વાહન વાહના નિસુંભ શુંભ હનની મહિષાસુર મર્દિની મધુ કૈટભ હંત્રી ચ ચંડ મુંડ વિનાશિની સર્વ અસુર વિનાશા ચ સર્વ દાનવ ઘાતિની સર્વ શાસ્ત્રમયી સત્યા સર્વાસ્ત્ર ધારિણી તથા અનેક શસ્ત્ર હસ્તા ચ અનેકાસ્ત્રસ્ય ધારિણી કુમારી ચૈક કન્યા ચ કૈશોરી યુવતી અતિઃ અપ્રૌઢા ચૈવ પ્રૌઢા ચ વૃદ્ધ માતા બલપ્રદા મહોદરી મુક્તકેશી ઘોર રૂપા મહાબલા અગ્નિ જ્વાલા રૌદ્રમુખી કાલરાત્રિ તપસ્વિની નારાયણી ભદ્રકાલી વિષ્ણુમાયા જલોદરી શિવદૂતી કરાલી ચ અનંતા પરમેશ્વરી કાત્યાયની ચ સાવિત્રી પ્રત્યક્ષા બ્રહ્મવાદિની. આ 108 નામ રોજ સવારે બોલો, પછી જુઓ કેવા લીલા લેર થાય. શ્રદ્ધાથી, ભાવથી. માતાજી આમ રાજી થઈ જવા જોઈએ, પ્રેમથી સ્પષ્ટ ઉચ્ચારણ કરવાનું.
આ બાજુ વસુદેવજીએ માતાજીની ઉપાસના કરાવી અને આ બાજુ ત્યાં ગુફાની અંદર 28 દિવસ થયા. 28 દિવસથી ભગવાન કૃષ્ણ બધા રીંછો જોડે યુદ્ધ કરતા હતા. 28 દિવસથી બધા જ રીંછ ભગવાનને મનુષ્ય જાણીને યુદ્ધ કરતા હતા. 28મો દિવસ થયો ને એટલે રીંછનો જે સરદાર હતો, જેનું નામ છે જાંબુવાન, એ જાંબુવાન રીંછને મનમાં વિચાર આવ્યો કે માનો ન માનો આ મારા રામ જેવા જ દેખાય છે, કદાચ મારા રામ તો નહીં હોય ને. એટલે ભગવાનને પૂછ્યું, આપ ક્યાંક રામ તો નથી ને? ભગવાન કહે, ગાંડા, તારો રામ જ છું. આ બીજો અવતાર મેં કૃષ્ણ સ્વરૂપે લીધો છે. જાંબુવાન રીંછે બધા રીંછોને કહ્યું કે ભાઈ યુદ્ધ બંધ કરો, યુદ્ધ મૂકો, આ તો આપણા ઈષ્ટદેવ છે, પગે લાગો. બધા જ રીંછો ભગવાનને પ્રણામ કરવા માંડ્યા. ત્યારે ભગવાન કહે, પ્રણામ પછી કરજો. જાંબુવાન સમેત બધા જ રીંછો ભગવાન પાસે માફી માંગવા માંડ્યા. ત્યારે ભગવાન કહે, સમાપન પછી માંગજો. તમે જે આ મણી લઈ આવ્યા છો ને, આ મણીના લીધે મારા ઉપર ચોરીનો આક્ષેપ થયો છે. જલ્દીથી મારી જોડે દ્વારિકા આવો અને નગરજનો વચ્ચે આપ કહી સંભળાવો કે આ મણી તમારી પાસે હતો. જે સાચું છે એ જ તમારે બોલવાનું છે. બધા જ રીંછ ભગવાનની જોડે દ્વારિકા નગરમાં આવ્યા. આખું નગર ભેગું કર્યું અને બધાની વચ્ચે જાંબુવાન રીંછે કબૂલ્યું કે આ મણી અમારી પાસે હતો, ભગવાન પાસે નહીં. વળી આ મણી અમે સિંહને મારીને લીધો હતો અને સિંહે પ્રસન્નને માર્યો હતો, ભગવાને નહીં. ભગવાન નિર્દોષ છે. આખા નગરની વચ્ચે જ્યારે જાંબુવાન રીંછે આ રીતે ભગવાનને નિર્દોષ બતાવ્યા, આખું નગર રાજી રાજી થઈ ગયું. બધા જાણતા હતા કે ભગવાન ચોરી કરે જ નહીં, પણ જે આ આક્ષેપ હતો, દાગ હતો, એ પણ આજે ધોવાઈ ગયો. ગામ આખું ભેગું થયું ત્યારે પેલો સત્રાજીત યાદવ પણ ત્યાં ઊભો હતો. તેને બહુ શરમ આવી, સંકોચ થયો કે હારું સમજ્યા વગર મેં ભગવાન ઉપર આક્ષેપ કર્યો. જિંદગીમાં કોઈની ઉપર આક્ષેપ કરતા પહેલા 100 વખત વિચાર કરો. કોઈની ઉપર આંગળી ચિંતા પહેલા 100 વખત વિચારો. કોઈ ઉપર જૂઠો આક્ષેપ ક્યારેય ન કરીએ. ભગવાન ઉપર તેને જૂઠો આક્ષેપ કર્યો હતો, માટે એ સત્રાજીત યાદવને બહુ પસ્તાવો થયો કે હારું મેં હારું ન કર્યું, મેં ભગવાન ઉપર આક્ષેપ કર્યો. પસ્તાવો થવા લાગ્યો કે હવે હું શું કરું કે ભગવાન મારા ઉપર રાજી થાય. મેં કામ તો એવું જ કર્યું છે, ભગવાન નારાજ થઈ ગયા છે, પણ હવે હું શું કરું કે મારા ઉપર પાછા રાજી થઈ જાય. એટલે વિચાર આવ્યો કે આ મણી છે ને, એ ભગવાનને જોઈતો હતો, માટે આ મણી હું ભગવાનને જ આપી દઉં. એટલે બધાની વચ્ચે પેલા જાંબુવાન રીંછ પાસેથી સત્રાજીત યાદવે મણી લીધો અને ભગવાનને કહ્યું કે ભગવાન, તમને આ મણી જોઈતો હતો ને, લો હું તમને આપું છું. આજથી હંમેશા માટે આ મણી તમારો. અને મારી પુત્રી સત્યભામાને પણ આપ પરણો. હું ઈચ્છું છું કે આપણો સંબંધ હંમેશા માટે બંધાઈ જાય. ત્યારે ભગવાને કહ્યું કે આ મણી હું મારી પાસે કોઈ દિવસ નહીં રાખું. મેં ખાલી લેવાનો વિચાર કર્યો તો મારા ઉપર ચોરીનો આક્ષેપ આવ્યો. આને જો હું મારી પાસે રાખું તો મારી શું હાલત થાય? આ મણી હું મારી પાસે નહીં રાખું. આ મારા માટે અપશુકન્યાર છે. સત્રાજીત યાદવ કહે, તમે મણી નહીં લો તો પછી મને એમ કેમ ખબર પડે કે તમે મને માફ કરી દીધું? ત્યારે ભગવાન કહે, તમને તમારી પુત્રી જો પરણાવી હોય તો મને વાંધો નથી.
અને એ વખતે સત્રાજીત યાદવે પોતાની પુત્રી સત્યભામાનું લગ્ન ભગવાન જોડે કર્યું. મહારાજ ભગવાનના બીજા વિવાહ થયા. જાંબુવાન રીંછને મનોમન વિચાર આવ્યો કે હારું 28 દિવસ સુધી ગુફામાં ભગવાનને આપણે ગોંધી રાખ્યા અને ભગવાન ઉપર આટલો બધો આક્ષેપ આવ્યો, એમાં ભગવાનને જે કષ્ટ પહોંચ્યું એમાં થોડોક આપણો હાથ છે. એટલે હવે શું કરીએ કે ભગવાન આપણા ઉપર રાજી થાય? એટલે એ જાંબુવાન રીંછે ભગવાનને વિનંતી કરી કે ભગવાન 28 દિવસ સુધી ગુફામાં અમે તમને ગોંધી રાખ્યા, એ દ્વારકાધીશ અમને માફ કરી દો. ભગવાન કહે કે માફ કરી દીધા નહીં, મારી પુત્રી જાંબુવતીને પરણો તો હું માનું, તમે મને માફ કરી દીધા. બહુ જ વિનંતી જાંબુવાન રીંછે કરી એટલે ભગવાને ત્રીજું લગ્ન જાંબુવતી જોડે કર્યું. તે પછી ભગવાન દ્વારિકાધીશ અર્જુનની જોડે જતા હતા. રસ્તામાં એક યુવતી તપ કરતી હતી. ભગવાને રથ ઊભો રખાવ્યો. અર્જુનને કહ્યું કે યુવતીને પૂછો તો કોણ છે. અર્જુનજી રથમાંથી નીચે ઉતરી એ યુવતી પાસે ગયા. કહ્યું તમે કોણ છો? એ યુવતીએ કહ્યું કે મારું નામ કાલિંદ્રી છે, હું સૂર્યનારાયણની પુત્રી છું, યમરાજાની બહેન છું, મારું બીજું નામ યમુના છે. ભગવાન કૃષ્ણ મને વરે, ભગવાન કૃષ્ણ મને પરણે એ હેતુથી હું તપ કરી રહી છું. અર્જુનજીએ ભગવાનને સમાચાર આપ્યા, ભગવાન તમારા માટે જ પેલી તપ કરે છે. ભગવાન કહે તમે જરા એમને કહો કે જેના માટે તપ કરો છો ને એ ભગવાન કૃષ્ણ તમને લેવા માટે આવ્યા છે, સમાચાર આપો. એટલે અર્જુનજી યમુનાજી પાસે આવ્યા. કહ્યું કે તમે જેમના માટે તપ કરો છો ને એ કૃષ્ણ પોતે જ રથમાં બિરાજીને અહીં આવ્યા છે, પધાર્યા છે. કાલિંદ્રી યમુના ત્યાંથી દોટ મૂકે છે. ભગવાનના રથ પાસે આવ્યા, ભગવાનને પ્રણામ કર્યા, ભગવાને હાથ પકડ્યો અને કાલિંદ્રીને પોતાની બાજુમાં બેસાડી દીધા. કાલિંદ્રીએ ભગવાનને વિનંતી કરી કે હે નાથ, આપ કૃપા કરી મને પરણો. અને એ વખતે ભગવાન દ્વારિકામાં કાલિંદ્રી યમુનાને લઈને આવ્યા અને ભગવાનનું ચોથું લગ્ન યમુનાજી જોડે થયું, કાલિંદ્રી જોડે થયું. તે પછી ભગવાન ભદ્રા જોડે પરણ્યા, મિત્ર વિંધા જોડે પરણ્યા, લક્ષ્મણા જોડે પરણ્યા અને સત્યા જોડે પરણ્યા. આ 8 પટરાણીઓ ગણાય. મહારાજ આ 8 પટરાણીઓ છે. એક ભૌમાસુર નામનો રાજા હતો. એ રાજાએ ભારતભરમાંથી જુદા જુદા રાજાઓની કુલ 16,100 રાજકુમારીઓનું અપહરણ કર્યું. અને એ ભૌમાસુર રાજાએ ભારતભરની રાજકુમારીઓનું 16,100 રાજકુમારીઓનું અપહરણ કરીને એક બહુ જ મોટી જેલમાં બધીને પૂરી દીધી. હવે ભૌમાસુર રાજાનો એટલો બધો ત્રાસ, એટલું બધું નામ કે એ બધી જ રાજકુમારીઓના પિતા ડરી રહ્યા છે. આપણે આપણી દીકરીને નહીં છોડાવી શકીએ. એકેય રાજા હિંમત કરી નહીં. કેટલાય સમયથી એ રાજકુમારીઓ જેલમાં બંધ છે. વળી દરેક રાજકુમારીઓ જાણતી હતી કે આપણા પિતા આપણને છોડાવવા નહીં આવે, કારણ કે આ રાજાથી બધા બિયાય છે. આ ભૌમાસુર બહુ ખતરનાક છે. એટલે એ 16,100 રાજકુમારીઓએ એક કાગળ લીધો, જેલની અંદર જ એક કાગળ લીધો અને એ કાગળમાં એક પત્ર લખ્યો. અને એ પત્ર ભગવાન દ્વારકાધીશને સંબોધીને લખ્યો. જેલની બારીમાંથી પાછળ એક બ્રાહ્મણ જતા હતા. રાજકુમારીએ બોલાવ્યા કે બ્રહ્મદેવ, અમે જેલમાં પુરાયેલા છીએ, તમે દેખાવે બ્રાહ્મણ લાગો છો, એક વિનંતી કરીએ, આ પત્ર તમે દ્વારકાધીશ સુધી દ્વારકા પહોંચાડશો? દ્વારિકાપુરી જઈને દ્વારિકાધીશને આ પત્ર તમે આપશો? આમ કહીને પત્ર આપ્યો. બ્રાહ્મણ દેવે પત્ર લીધો અને તાત્કાલિક દ્વારકા આવ્યા. ભગવાન દ્વારકાધીશના રાજમહેલમાં પધાર્યા અને ભગવાનને હાથો હાથ પત્ર આપ્યો.
ભગવાન દ્વારિકાધીશે પત્ર વાંચ્યો. તાત્કાલિક ભગવાને રથ તૈયાર કરાવ્યો. ભગવાન રથમાં બિરાજ્યા. એ બ્રહ્મદેવને ભેગા બેસાડ્યા. ભૌમાસુરના રાજ્યમાં મારા હરિ પધાર્યા. ભયંકર યુદ્ધ કર્યું. એ પૃથ્વીનો પુત્ર હતો. રાજા ભૌમાસુર પૃથ્વીનો પુત્ર હતો અને ભયંકર યુદ્ધ મારા નારાયણે કર્યું અને ભૌમાસુર રાજાનો વધ ભગવાને કર્યો. 16,100 રાજકુમારીઓને ભગવાને જેલમાંથી છોડાવી. 16,100 રાજકુમારીઓ જેલમાંથી છૂટી અને દ્વારકાધીશને કહેવા લાગી કે હે ભગવાન, તમે અમને જેલમાંથી તો છોડાવ્યા, પણ અમે બધી જ રાજકુમારીઓ છે, ક્ષત્રિયની પુત્રી છે, રાજાઓની પુત્રીઓ છે. અમારા સમાજમાં એક વખત કોઈ કન્યાનું અપહરણ થઈ જાય પછી એને કોઈ પરણે નહીં. હવે અમને કોઈ પરણશે નહીં. તમને અમને જેલમાંથી તો છોડાવ્યા, પણ હવે અમારી આગળની જિંદગીનું શું? હે દ્વારકાધીશ, એક વિનંતી કરીએ. આપે અમને જેલમાંથી છોડાવ્યા છે તો કૃપા કરી દે, તમે જ અમને પરણી જાઓ. વિનંતી કરી ત્યારે ભગવાન દ્વારિકાધીશે કહ્યું કે સમાવો એટલી રથમાં બેસી જાઓ, બાકી રથ મંગાવું છું. આમ કહીને ભગવાને રથ મંગાવ્યા અને 16,100 રાજકુમારીઓને લઈને મારા દ્વારકાધીશ દ્વારકા પધાર્યા. વારા ફરતી વારા 16,100 રાજકુમારીઓને મારા હરિ પરણ્યા. પહેલા 8 હતી અને 16,100 પછી થઈ કુલ 16,108 કન્યાઓનું લગ્ન ભગવાન જોડે થયું. આ બધી જ ભગવાનની રાણીઓ છે. 16,100 રાણીઓ, 8 પટરાણીઓ. ભગવાને લગ્ન કર્યા. 16,108 લગ્ન કર્યા. ભગવાન દ્વારિકાધીશને થયું કે આ બધી જ રાણીઓને એક સાથે એક જ મહેલમાં ન રખાય. આમાં જે ભાઈ માણસોના લગ્ન થઈ ગયા હશે એમને ખબર હશે, એક દી માંડ આચો હન. ભગવાનને થયું કે આ બધીને જો એક જ મહેલમાં રાખીશ તો રોજ કજિયા કરશે. એટલે ભગવાન દ્વારિકાધીશે વિશ્વકર્માને બોલાવ્યા અને કહ્યું કે 16,108 મહેલ બનાવી દો. એક રાણી માટે એક અલગ મહેલ. અને વિશ્વકર્માજી ખાસ સૂચના મારી એ છે કે દરેક મહેલ એક સરખા હોવા જોઈએ. એક જ સરખા દરવાજા, એક જ સરખી બારીઓ, નહીતર અંદરો અંદર ઝઘડા કરશે તો મને પણ હક નહીં કરવા દે. જુઓ રૂક્ષ્મણી બંગલો મોટો, અમને તો સાવ નાનકડો. અમારા ઘરનો જો દરવાજો સાવ નાનો છે. રોજ ફરિયાદો થશે. એટલે કામ કરજો, એક સરખી ડિઝાઇન, એક જ સરખા બધા મહેલ બનાવજો. વિશ્વકર્માએ 16,108 મહેલ બનાવ્યા. ભગવાને એક રાણીને એક મહેલ આપી દીધો. મહારાજ, હજી ઉપાધિ તો હતી જ. એક રાણીને એક મહેલ તો આપ્યો, પણ ભગવાનને વિચાર આવ્યો કે હું એક જ છું અને રાણીઓ આટલી બધી છે, કોની જોડે રહેવું અને કોની જોડે ન રહેવું. જો રૂક્ષ્મણી જોડે રોકાઈશ તો સત્યભામા રિસાઈ જશે. સત્યભામાના મહેલમાં જો હું રહીશ તો મિત્ર વિંદા રિસાઈ જશે. 16,108 રાણીઓ છે. એક રાણી જોડે એક દિવસ રહું તો પણ એની રાણીનો વારો ઠેઠ ક્યારે આવે પાછો. એટલે ભગવાનને થયું કે અંદરો અંદર કજિયા ન થાય, એટલે એનો પણ કંઈક વિકલ્પ શોધવો પડશે. 16,108 રાણીઓ હતી, માટે ભગવાન દ્વારિકાધીશે 16,108 સ્વરૂપ ધારણ કર્યા. એક રાણી જોડે ભગવાન અલગ અલગ સ્વરૂપે રહેવા માંડ્યા છે. જેટલી રાણી એટલા સ્વરૂપ, જેટલી રાણી એટલા ભગવાન દ્વારકાધીશ. તો 16,108 રાણીઓ, 16,108 મહેલ, 16,108 દ્વારકાધીશ. ઋષિ સુખદેવજી કહે છે એક રાણીને ત્યાં 10 પુત્ર અને એક પુત્રી અવતરી છે. હિસાબ કરે છે કરજો.
ભગવાન દ્વારિકાધીશ તે 16,108 રાણીઓ, એક રાણીને ત્યાં 10 દીકરાઓ અને એક દીકરીઓ. 16,108 તો ભગવાનની દીકરીઓ હતી. ભગવાન દ્વારિકાધીશે તે પછી સાલ્વ જોડે યુદ્ધ કર્યું છે. ભગવાન અને રૂક્ષ્મણીના પુત્ર થયા પ્રદ્યુમ્ન. આ પ્રદ્યુમ્ન જ્યારે મોટા થયા ત્યારે તેમને બાણાસુરની પુત્રી ઉષા જોડે લગ્ન કર્યું, જેને બહેનો ઓખાહરણ કહે ને. આપણે ઓખાહરણની જે કથા વાંચીએ છીએ ને, એ ઓખા શબ્દ આપણે આપ્યો છે, સાચું નામ છે ઉષા. ઘણા નામ આપણે બદલી નાખ્યા છો. જો સાચું નામ હતું ઉષા, આપણે કરી નાખ્યું ઓખા. પછી ગોર મહારાજને આપણે કહીએ ગોર મહારાજ પાઈ લાગુ, તો ગોર મહારાજ શબ્દ સાચો નથી, એ નામ આપણે આપ્યું. સાચું નામ છે ગુરુ મહારાજ. પણ ગુરુ મહારાજ બોલવું હોય તો જીભને કેવી વાકી વાળવી પડે, આડી હવડી વાળવી પડે. એટલે સીધું બોલી શકાય એટલે ગોર મહારાજ પાઈ લાગુ. ગોર મહારાજના પત્નીને આપણે કહીએ ગોરાણીમાં, તો ગોરાણી શબ્દ આપણે આપ્યો છે. સાચો શબ્દ ગોરાણી નથી, સાચો શબ્દ છે ગુરુ રાણી. જેમ રાજ રાણી હોય તેમ ગુરુ રાણી. પણ ગુરુ રાણી બોલવું હોય તો આમ જીભને આમ કેટલી વાળવી પડે, એટલે સીધું પડે ને, એટલે ગોરાણીમાં પાઈ લાગીએ. આમાં ઘણા બધા શબ્દો છે. મહારાજ એ અનિરુદ્ધનું ઉષા જોડે લગ્ન થાય. એક જ કન્યા જોડે 3 વખત લગ્ન થાય. કન્યા એકની એક, વરે એકનો એક, પણ લગ્ન 3 વખત. કેવી રીતે? તો એક વખત સપનામાં, એક વખત એકાંતમાં. ઉષાની બહેનપણી હતી ચિત્રલેખા, તેને અનિરુદ્ધ જોડે લગ્ન કરાવ્યું. અને ત્રીજી વખત કાયદેસર. આમ 3 વખત લગ્ન થયું. એ વખતે લગ્ન પહેલા ભગવાન કૃષ્ણ અને બાણાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અને બાણાસુર શિવ ભક્ત હતો, માટે શિવજીને પોતાના પક્ષમાં કર્યા. એક બાજુ શંકર ભગવાન, એક બાજુ કૃષ્ણ ભગવાન યુદ્ધે ચડ્યા. મહાદેવજીએ પશુપસ અસ્ત્ર છોડ્યું અને ઠાકોરજીએ નારાયણ અસ્ત્ર છોડ્યું. ભયંકર યુદ્ધ થયું. અને તે યુદ્ધમાં અંતે ભગવાન કૃષ્ણનો વિજય થયો. ઋષિ કહે છે દેવર્ષિ નારદ ભગવાનની દિનચર્યા જોવા આવ્યા. એ પછી ભગવાનના નાનકડા બાળકો, ભગવાનના કુટુંબના નાનકડા બાળકો બધા જ ભેગા મળીને રમવા માટે ગયા. રમતા રમતા દ્વારિકાની બહાર સીમમાં ગયા. દ્વારિકા નગરની બહાર સીમમાં એક મોટો કૂવો હતો. એ કૂવા પાસે રમતા હતા. એમાં બન્યું એવું કે જે દડાથી રમત રમતા હતા એ દડો કૂવામાં પડી ગયો. બધા જ બાળકોએ કૂવામાં જોયું તો મહારાજ કૂવાની અંદર કાચિંડો હતો. હવે કાચિંડો તો આવડો હોય, પણ ભાગવતજીમાં લખ્યું કે એ કાચિંડો મગરમચ્છ જેવડો હતો. આજ સુધી આવડો મોટો કાચિંડો કોઈ દાડો કોઈ યાદવે ભાળ્યો ન હતો. માટે એ યાદવ બાળકો ડરી ગયા અને ડરતા ડરતા દોડતા નગરમાં આવ્યા. ભગવાન દ્વારિકાધીશ પાસે તો આવીને કહેવાની કોઈની હિંમત ક્યારે ચાલી જ નથી. માટે મહામંત્રી ઉગ્રસેનજીને કહ્યું. ઉગ્રસેનજીએ ભગવાનને વાત કરી કે આપણા ગામની બહાર સીમાડામાં બહુ મોટો કાચિંડો છે. ભગવાન દ્વારિકાધીશ રથ તૈયાર કરાવ્યો, બાળકોને સાથે લીધા, મંત્રીઓ પણ સાથે છે અને ભગવાન કૂવા પાસે પધાર્યા. મારા હરિ કૂવા પાસે પધાર્યા તો કૂવાની અંદરથી પેલો કાચિંડો બહાર નીકળ્યો. મગરમચ્છ જેવડો કાચિંડો હતો મહારાજ. કૂવામાંથી બહાર નીકળ્યો અને ભગવાન પાસે જેવો આવ્યો, ભગવાન દ્વારિકાધીશે પોતાના શ્રી હસ્તનો આમ સ્પર્શ કરાવ્યો. મારા ઠાકોરજી આમ અડ્યા. જેવો સ્પર્શ ભગવાને કર્યો એ સાથે જ તે કાચિંડાના રૂપમાંથી મુક્ત થઈ ગયો અને રાજાના રૂપને પ્રાપ્ત